હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા. મારા માસીનો છોકરો અને મારો ભાઈ એ દુકાને ગયા, સોની ક્લાસીસે ગઈ. અને આજે અત્યારે સેન્ડવિચ ખાવાની ઈચ્છા થઈ, તો હું બ્રેડ લેવા જાઉં છું અત્યારે. તો પહેલાં ફરી રેડી થઈ જાઉં અને પછી બ્રેડ લેવા જાય. તો અત્યારે હું નીકળું છું બેકરીએ જવા માટે. અત્યારે હું બ્રેડ લઈને આવી ગઈ. આવીને હવે ચટણી બાફવા મૂકી દઉં, બટેટા મૂકી દઉં બફાવા, અને ગ્રીન ચટણી પણ કરી નાખું. આંબલીની ચટણી છે એ બફાઈ ગઈ, બટેટા પણ બફાઈ ગયા. હવે હું ગ્રીન ચટણી કરીશ. એમાં આ વખતે હું લસણ એડ કરું. કોથમરી, લસણ, મરચાં, મગફળીના દાણા અને લીંબુ અને ખાંડ ને મીઠું પણ નાખીશ. તો હવે હું પહેલાં ચટણી બનાવી લઉં. સોની માટે અત્યારે મેં સેન્ડવિચ કરીને રાખી છે. સેન્ડવિચ અત્યારે તૈયાર થઈ ગઈ. અત્યારે 5 વાગ્યા છે અને આજે મારા માસીનું ક્લિનિક છે, ત્યાં જવાનું. તો મારો ભાઈ અને હર્ષ છે બંને ગયા. અત્યારે હું જાઉં છું. સોની છે એમના સગાના ઘરે ગઈ, તો એ નહીં આવતી, તો અત્યારે હું જાઉં છું. મારા માસી બોલાવે એટલા માટે. તો હવે હું નીકળું જ છું. અત્યારે હું મારા માસીના ક્લિનિકે પહોંચી ગઈ. મારા માસીનું ક્લિનિક છે. અત્યારે મારા માસી હેરની પીઆરપી કરે છે. માસી, આ હેર પીઆરપી શેના માટે? હેર પીઆરપી જેને વાળ આછા હોય, જેને વાળ ઓછા હોય, જેને એજ કરતાં પહેલાં ટાલ પડી ગઈ હોય એના માટે હોય. એ હેર રીગ્રોથ માટેની ટ્રીટમેન્ટ છે. એની અંદર આપણા જ પોતાના ક્લોડ સેલ ઇન્જેક્ટ કરીને આપણે હેર ગ્રોથ કરીએ. આ નવા વાળ લાવવા માટેની એકદમ સેફેસ્ટ મેથડ છે. ઇન્જેક્શન માર્યા પછી આ ડર્મા પેન છે. એનાથી જે આપણે આ સિરમ લીધેલું હતું એ એપ્લાય કરીને ડર્મા પેનથી આ પ્રોસીજર કરીએ એટલે આખું સિરમ અંદર જાય. ગ્રોથ ફેક્ટર હોય જે નવા વાળ બનાવવા માટે મદદ કરે, નવા સેલને ઉત્તેજિત કરે, એટલે નવા વાળ આવે. સોની છે એ આજે ઘડિયાળ લાવી. ક્યાં તાર ઘડિયાળ બતાવ? બતાવે. સોનિયા આજે ઘડિયાળ લાવી. મેરેજ હમણાં એમના કોઈ કઝિન ભાઈના મેરેજ છે, એમાં પહેરવા માટે. તો અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા. અને હવે આપણે ક્યાં જવાનું? મારી દીદીના ઘરે. અહીંથી પહેલાં એમના દીદીના ઘરે જઈશું, ત્યાંથી રામનગર જઈશું. કારણ કે હર્ષ છે એને ટી શર્ટ લેવાની ને, એને ટી શર્ટ લેવાની. તો એ લેવા માટે અમે લોકો રામનગર જઈશું. તો અમે લોકો નીકળી છીએ. સોનીના દીદીને ઘરે જાય છીએ અમે લોકો. અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ સોનીના દીદીની ઘરે. જોકે હજી તો ફ્લેટ પે પહોંચ્યા છીએ. હવે અમે લોકો જઈએ છીએ એમના દીદીના ઘરે. અમે લોકો હવે સોનીના દીદીના ઘરેથી બેસીને હર્ષને ટી શર્ટ લેવાની છે. અમે લોકો ત્યાં જઈ. આપણે મને અત્યારે પાણીપુરી ખાવી છે. મને અત્યારે પાણીપુરી ખાવી છે. આપણે અત્યારે જકાત નાખી જાય. આ તો ત્યાં નથી આવતી. અહીંયા વચ્ચે છે ને એક આવે છે ટોપલાવાળી, પણ એ વહી ગઈ પાછળ. અહીંયા હર્ષના શર્ટ લેવા માટે આવ્યા છીએ જકાત નાખે. અમે લોકો મારા માસીના છોકરા માટે 2 ટી શર્ટ લાવ્યા. એ તમને બતાવું કે કઈ 2 લાવ્યા છીએ. એક આ ટી શર્ટ લાવ્યા ને આ ટી શર્ટ લાવ્યા છીએ.
તો અમે લોકો અત્યારે હર્ષ માટે 2 ટી શર્ટ લાવ્યા. હર્ષ છે એ એમના ભાઈની સગાઈ છે, એના કઝિન ભાઈની. તો એ એમના ઘરે ગયો છે, હું ને સોની ઘરે આવી ગયા. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.